આજે આપણે બનાવીશું માત્ર 2 થી 3 જ કલાકમાં તૈયાર થઈ જતું એકદમ હાઇજેનિક અને એકદમ સરળ રીતે કેસર પિસ્તા શ્રીખંડ. તો આ શ્રીખંડ બનાવવા માટે આપણે 800 ગ્રામ જેટલા દહીંનો ઉપયોગ કરીશું અને દહીંને આ રીતે એક મસલિન ક્લોથની અંદર ઉમેરી અને એને સારી રીતે બાંધી લેવાનું છે. તો હવે આપણે આ રીતે બાંધ્યા બાદ આ રીતે ચાળણીમાં રાખી અને એને 2 કલાક માટે નીતરવા દઈશું. તો આની ઉપર વજન મૂકી દેવાનું, જેથી એક્સ્ટ્રા બધું જ પાણી નીકળી અને એકદમ સરસ શ્રીખંડ માટેનો મસ્કો તૈયાર થઈ જશે. તો આને મેં ફ્રીઝમાં પણ નહોતો મૂક્યો, તો પણ તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ પરફેક્ટ આવ્યું છે અને એકદમ પરફેક્ટ મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસ્કાને એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એની અંદર આપણે અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે જ ફ્લેવર માટે આપણે અડધી ટીસ્પૂન જેટલી એલચી પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એલચી પાવડર અને ખાંડને સારી રીતે મિક્સ કર્યા બાદ આને આપણે એકવાર સ્ટ્રેનરમાં ઉમેરી અને સારી રીતે સ્ટ્રેન કરી લઈશું. તો અહીં તમારે સ્ટ્રેનરમાં ઉમેરીને આ પ્રોસેસ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ પ્રોસેસથી આપણું જે શ્રીખંડનું ટેક્સચર છે એકદમ સરસ ક્રીમી આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ માટેનો બેઝ તૈયાર છે. આમાં કોઈ પણ ફ્લેવર કે ફ્રૂટ્સ ઉમેરી તમે તમારો મનપસંદ શ્રીખંડ તૈયાર કરી શકો છો. હવે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું કેસરવાળું દૂધ ઉમેરીશું. તો જ્યારે મેં દહીંને રેસ્ટ આપ્યો ત્યારે જ મેં 1 ટેબલસ્પૂન ગરમ દૂધની અંદર કેસરને પલાળી દીધું હતું અને સાથે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા પિસ્તાની ફ્લેક્સ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે કેસરવાળા દૂધનો 1 ટેબલસ્પૂન જેટલો જ ઉપયોગ કરવાનો છે. વધારે દૂધ ઉમેરશો તો શ્રીખંડ પતલો થઈ જશે. તો અહીં હજી મેં આ શ્રીખંડને ફ્રીઝમાં નથી મૂક્યો, તો પણ તમે ટેક્સચર જોઈ શકો છો. એકદમ પરફેક્ટ માર્કેટ જેવું ટેક્સચર આવ્યું છે. બિલકુલ ઢીલો નથી બન્યો અને એકદમ સરસ ક્રીમી ટેક્સચર સાથે આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. 800 ગ્રામ દહીંમાંથી 350 થી 400 ગ્રામ જેટલો શ્રીખંડ બનીને તૈયાર થયો છે. તો ઉપરથી આપણે થોડી પિસ્તા ફ્લેક્સથી એને ગાર્નિશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે હું સ્પૂનને આ રીતે પૂરી પલટાવું છું તો પણ એકદમ સરળતાથી નીચે નથી પડતો. તો એકદમ સરસ ક્રીમી ટેક્સચર સાથે આપણો માર્કેટ કરતાં પણ ચોખ્ખું કેસર પિસ્તા શ્રીખંડ સરળતાથી બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.